હવે હું તમે જે રાહ જોઈ રહ્યા છો તેવા હું આપણે જિંજર ચુડાસમા રાજપૂત સમાજમાંથી પધારેલા હરપાલસિંહ ચુડાસમાને વિનંતી કરીશ કે આવો આ યુવાનોનો લોહી ગરમ કરો, આવો આ યુવાનોનો લોહી ગરમ કરો અને જે તમારી આગવી અદા છે, જેમ ગીર કેસરીનો હાવજ ડંકો મારે એમ આ ભાલનો હરપાલસિંહને ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડજે ભગવાન, તારા એવા કરું સ્વાગત કે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. પરિવારના સભ્ય છે છતાં મહેમાન છે એટલે ખૂબ તાલીઓથી વધાવીએ. ચુડાસમા સાહેબ. हौसला मत हार गिर के ए मुसाफिर, अगर दर्द यही मिला है तो दवा भी यही मिलेगी. क्षत्रिय अस्मिता महासम्मेलन આ જામનગરની ધરતી, આપણી હાલારની ધરતી ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત સૌ સંકલન સમિતિના આપણા આગેવાનશ્રીઓ, સૌ આપણા વડીલ મુરબ્બીઓ, મારા યુવાન મિત્રો અને ખાસ કરીને આજ ક્યાંક માં પદ્માવતીને ગર્વ થતો હોય, માં ઝાંસીની રાણીને ક્યાંક ગર્વ થતો હોય અને ક્યાંક જીજાબાઈને ગર્વ થતો હોય એવી મારી માતા અને બહેનો, ક્ષત્રિય સમાજનું આંદોલન સમગ્ર ગુજરાતની અંદર ચાલ્યું અને બે દિવસ પહેલા દિલ્હીથી એક હેલિકોપ્ટર અને એની અંદર એક ગોળા ફેંકનાર મશીન ગુજરાતની અંદર ઉતર્યું. સૌ પ્રથમ હેલિકોપ્ટર ઉતરાણ થયું ડીસાની ધરતી ઉપર. આપણે એમની સ્પીચ સાંભળી, એમને ડીસાની ધરતી ઉપર જે જોમ અને જુસ્સો જનતાની અંદર જોવા માંગતા હતા, એ જુસ્સો ને જોમ ક્યાંય ડીસાની અંદર દેખાણો નહીં. એ હેલિકોપ્ટર પાછું ઉડ્યું, હિંમતનગરની ધરતી ઉપર ઉતર્યું. ત્યાં પણ એમને પબ્લિક પણ એટલી બધી જોવા ન મળી, જોમ અને જુસ્સો પણ ન જોવા મળ્યો. રાત્રે પોરો ખાધો, બીજે દી સવારની અંદર પાછું હેલિકોપ્ટર ઉડ્યું. કેમ કે હેલિકોપ્ટર ઉડ્યું એની પહેલા આણંદની ધરતી ઉપર ક્ષત્રિય મહાસંમેલન થઈ ગયું હતું એક દિવસ પહેલા. એ મહાસંમેલન જોઈને હેલિકોપ્ટર પાછું આણંદની અંદર ઉતર્યું. આણંદની ધરતી ઉપર જેવું ગોળા ફેંક મશીન આવ્યું ત્યાં એમને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા. પણ એમને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા, પાટીદારોને યાદ કર્યા, પણ મંચ ઉપરથી જે એક વાત એમને સ્વીકારવી પડે કે 14 પાટીદારના દીકરાઓને ભાજપની સરકારે જે ગોળી દીધી હતી એની માફી ન માંગી. પાછું હેલિકોપ્ટર ઉડ્યું, સીધું સુરેન્દ્રનગર આવ્યું, ઝાલાવાડની ધરતી ઉપર. અડધો મંડપ ખાલી જોયો. પાછું હેલિકોપ્ટર ઉડ્યું જુનાગઢની ધરતી ઉપર અને પછી મૂંઝવણમાં પડી ગયા કે હેલિકોપ્ટર જ્યાં જ્યાં અહીંયા પબ્લિક હોતી નથી. પછી હેલિકોપ્ટર આવ્યું ક્યાં? જામનગર. જામનગર જયારે હેલિકોપ્ટર આવ્યું અને જ્યાં એમને ગોળા ફેંકવાના હતા જે સભાની અંદર, એ સભા મંડપ ઉપરથી હેલિકોપ્ટર જોયું. ગોળા ફેંકનાર વ્યક્તિએ જોયું કે આની અંદર તો માણસો જ નથી ભાઈ. તો હવે આ ક્ષત્રિય સમાજનો ઉપયોગ કેવી રીતે કરવો? કારણ કે જો આપણા સમાજનો ઉપયોગ ન કરે તો મીડિયાની અંદર હેડલાઇન બને કે ગોળા ફેંકનાર વ્યક્તિની સભામાં કોઈ હતા નહીં. અને જે હતા એ કોણ હતા? એક કંપનીના માણસો, એના મજૂરીના કામદારને પરાણે બાવડું પકડી અને લાવવામાં આવ્યા હતા. પછી એમને વિચાર આવ્યો કે હું જામ સાહેબ પાસે જાઉં. જામ સાહેબ પાસે ગયા અને એક વાત તમને બીજી વચ્ચે કરી દઉં. આપ સૌની મંજૂરી હોય તો કે આપણા પરિવારનો કોઈ સભ્ય, કોઈ વડીલ જો ક્યારેક
ભૂલ કરી બેસે તો એ ભૂલને સુધારવાનું કામ કોને કરવું જોઈએ? એ ભૂલ સુધારવાનું કામ આપણા પરિવારના સભ્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ? પછી ભલે દીકરો નાનો હોય પણ એના વડીલ, એના પિતા કે દાદાની ભૂલને પણ સુધારવાનું કામ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તો જામ સાહેબના ઘરે ગયા, પગમાં પડ્યા, અને ક્યાંક મારે જામ સાહેબને પણ કહેવું છે કે આપણો દુશ્મન ચાહે રણ મેદાનની અંદર આપણી સામે આવે કે આપણો દુશ્મન આપણા ઘર આંગણે આવે, ક્ષત્રિય ધર્મ એવું કહે છે કે રણ મેદાનની અંદર ક્ષત્રિય જયારે પણ લડવા જતો તો દુશ્મન દૂરથી આવતો હોય તો પાણીનો કળશો ક્ષત્રિય પહેલા આપે કે પહેલા પી લે પછી લડશો આપે. ક્ષત્રિયના ઘરે જો દુશ્મન આવે એનું સ્વાગત કરો એનો અમને વાંધો નથી, પણ તમે એક ભૂલ જામ સાહેબ કરી. કઈ ભૂલ કરી? એને પાઘડી પહેરાવવાની ભૂલ કરી, અને એ પાઘડી ભૂલ જે સરકાર ભાજપની હોય અને એ સરકારના નુમાઇંદાઓએ આ પાઘડીને ઉછળવાનું કામ કર્યું, આપણી મા બેન ઉપર ખોટી ટિપ્પણી કરી, તમે એને પાઘડી પહેરાવી છે. આજ મા ભવાનીના સોગંદ છે આપ સૌને, મા ભવાનીના સોગંદ છે. હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબને રામ રામ કરવા ન જતા. જશે ભાજપવાળા, જશે મોદી, આપણે આજથી જામ સાહેબની અરે રામ રામ જય માતાજી ભાઈ. પાકું છે ને? અને આપણા રાજકોટના માનદાતાશ્રીએ ડુપ્લિકેટ રાજવીઓને બેસાડ્યા. અરે ભાઈ શરમ કરો, શરમ કરો. માં બેનની આબરૂની સવાલ છે. કાં લડો, ક્ષત્રિય અસ્મિતા માટે કાં લડો. લડી ન શકતા હોય તો ક્યાંક સોશિયલ મીડિયાની અંદર લખો. જો લડી પણ ન શકતા હોય, લખી પણ ન શકતા હોય તો ક્યાંક માં ભવાનીને પ્રાર્થના કરો કે જે લોકો લડે છે એને માં તું શક્તિ આપજે. અને લડી પણ નથી શકતા, લખી પણ નથી શકતા, અને મા ભવાનીને પ્રાર્થના પણ નથી કરી શકતા તો ઘરે ચૂપચાપ બેસી રહો. આ વાત તમને આ મંચ ઉપરથી કરવાની છે. અને જ્યારે જામ સાહેબને રામ રામ કરી દીધા છે, પાકું છે ને? ઓકે. સમગ્ર ભાજપે ક્ષત્રિયોને ક્યાંક અંડર એસ્ટિમેટ કરવાનું કામ કર્યું છે. આવતા દિવસોની અંદર ભાજપને આપણે આપણી તાકાત આ લોકશાહીની અંદર લોકશાહીના ઢબે બતાવવાની છે. અને લોકશાહીના ઢબે એટલા માટે કે જો આ દેશની અંદર જો લોકશાહી હોય એની અંદર જો કોઈનો સૌથી મોટો સિંહ ફાળો હોય તો એ 562 રજવાડા સહિત ભારત દેશના તમામ ક્ષત્રિયોનો સિંહ ફાળો હતો. આજે પણ અમે અમારી મર્યાદા ચૂકતા નથી. મેં વડીલોને પૂછ્યું કે આ રૂપાલા જેવા મારી મા બેન ઉપર ટિપ્પણી કરે અને એને આપણી બીક નથી લાગતી, એનું કારણ શું હોઈ શકે? અને બીજું, રૂપાલાએ તો ટિપ્પણી કરી, ભાજપની સરકારે ટિપ્પણી કર્યા પછી રૂપાલાને સ્ટાર કેમ્પેનર બનાવ્યો અને રૂપાલાની ટિકિટ રદ ન કરી. 5 લાખ ક્ષત્રિયો ગુજરાતની અંદર રાજકોટમાં ભેગા થાય અને ભાજપને જો બીક ન હોય તો મેં વડીલોને સવાલ પૂછ્યો. ત્યારે મને મારા વડીલોએ કીધું કે હરપાલસિંહ 562 રજવાડા ક્ષત્રિયોએ વિનંતી પૂર્વક આપણે આપ્યા હતા, પણ સાથે રજવાડા સહિત આપણી મા ભવાની આપણી તલવારને પણ આ ભારત માતાના કદમોમાં મૂકી દે એટલે બીક નથી. 2-3 વાત કરવી એટલા માટે જરૂરી છે કે આ ધરતી ઉપર હું આવ્યો છું. મારો આ જામનગર હોય, દ્વારકા હોય, કચ્છ હોય, જુનાગઢ હોય, સોમનાથ હોય, આ ધરતી ઉપર આહિર સમાજ રહે છે. આજ મારે આહિર સમાજને એક સંદેશો આ મંચના માધ્યમથી આપણે આપવો છે કે તમે આહિર સમાજ તો બલિદાન આપીને ઇતિહાસની અંદર અમર થયા છો. આ તમને હજી એક બલિદાન તમારે આપવાનું છે. ઇતિહાસની અંદર પહેલું બલિદાન, અમે કૃષ્ણના વંશજ છીએ. કૃષ્ણનો જન્મ જેલની અંદર થયો હતો અને જ્યારે ગોકુલની અંદર ટોપલામાં લઈ જવામાં આવ્યો ત્યારે
કૃષ્ણ ભગવાનને મોટા કરવાનું કામ તો કર્યું, પણ એ ટોપલાની અંદર નવજાત એક કન્યાને પણ સામે આપી હતી કે તમે કંસને આપજો. એટલે કંસ ફૂલમાં રે કે 8મું સંતાન આ કન્યા હતી. તમે એ દિવસે દાખલો આપ્યો તો આહિર સમાજ, કન્યા આપીને તમે બીજો દાખલો નવઘણને ટોપલામાં લઈ જેથી વાલબાઈ વડાવણ દેવાયત બોદરની ડેલીએ રાત્રે 2 વાગે ગયા. દેવાયત બોદરે કીધું, બોલો બેન, તો કે તમારી માનેલી બેન એને આ રાનો છેલ્લો અંશ તમારી ત્યાં મોકલાયો છે, હવે તમારે ચિંતા કરવાની છે. ત્યારે દેવાયત બોદરે આ રાણીને કીધું કે રાણી શું કરો છો? એમને કીધું કે હું ઉગા અને જાહલને પેટ ભરાવું છું. દેવાયત બોદરે કીધું હવે જાહલને મૂકી દો અને રાણા વંશને મોટો કરવાનો છે. આહિર સમાજ તમારું આ બલિદાન રા સમાજ ક્ષત્રિય સમાજ ક્યારે ભૂલશે નહીં. પણ હવે ત્રીજું ઋણ ચડાવવાનો વારો, ઇતિહાસની અંદર અમર થવાનો વારો ફરી આવ્યો છે. હવે એક વાર અમારી ક્ષત્રિય મા બહેનો ઉપર અસ્મિતા ઉપર જયારે સવાલ આવ્યો છે, હવે એક વાર પૂનમ બેનને પણ મૂકી દો. વાત કરવા માટે આવ્યો છું. આવતા દિવસોની અંદર અહીંયા ગઢવી સમાજ જામખંભાળિયાની અંદર કંપની રાજ્ય જામનગરમાં ચાલે છે. આપણા આગેવાનોને ધમકાવે છે, કોન્ટ્રાક્ટ લઈ લઈશું, ગાડીઓ નહીં ચાલવા દેવી. એવો ને એવો અત્યાચાર આ વિસ્તારના ગઢવીઓ ઉપર કર્યો છે જામખંભાળિયાની અંદર. ગઢવી સમાજના મંચ ઉપરથી કહું છું, ક્ષત્રિયો તમારી ભેગા છે, આવો લડાઈ લડવી ભાજપની સામે. અને તમામ સમાજનો આપણને સહકાર છે. ત્યારે આપણે એમને કહેવું છે कि जिन्होंने बुरे वक्त में क्षत्रियों का साथ दिया है, वादा है क्षत्रियों का वक्त आने पर दरिया भर का लौटाएंगे. આ વાદો આપણે બધા સમાજને કરવાનો. और जो न पूरा हो सके उसे अरमान कहते हैं, जो कभी ना बदले उसे ईमान कहते हैं. अरे मुश्किलें जीवन में हजारों आएगी, पर जो मुश्किलों से लड़े उसे क्षत्रिय कहते हैं. जय भवानी, जय भवानी. વાહ, ખૂબ ખૂબ આભાર. જમાવટ કરી